નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના વૌઠાના મેળામાં 2-3 વર્ષથી રાઇડ્સ બંધ હોવાની લોકોને નારાજગી જોવા મળી। વૌઠાના મેળામાં અમુક લોકોને વીઆઈપી પાસ આપ્યા હોવા છતાં બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મી સાથે અંદર નહીં જવા દેવામાં આવતા ઘર્ષણના બનાવો પણ જોવા મળ્યા હતા। આ સાલ વૌઠાના મેળાની લોકોમાં રાહ જોવાતી હતી કે આ વખતે તો મેળાને અલગ જ નજારો હશે, પણ આ વખતે પણ લોકોના મનનો ઉત્સાહ ઢીલો જોવા મળ્યો। વૌઠાનો મેળામાં ફરવા આવેલા લોકોના મુખથી ચર્ચાઈ રહ્યું છે કે 2-3 વર્ષના મેળાનો વિખરાવ થઈ જશે, કેમ કે હર એક વસ્તુમાં ડબલ ભાવ બોલાઈ રહ્યા છે। ગરીબ લોકોને મેળો માણવો કે મેળાને જોઈને જીવ બાળવો? વૌઠાનો મેળો માણવા આવેલા લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ગાડીઓના પાર્કિંગ કરાવવાવાળા લોકો દર સાલ ભાવ વધારતા રહે છે। લોકોને લૂંટવામાં મજા આવતી હોય તેવું આ વૌઠાના મેળામાં દેખાઈ રહ્યું છે। વૌઠાના મેળામાં ગાડીઓ પાર્કિંગ કરવાવાળા બાકીના 50 રૂપિયા, ફોર વ્હીલરના બાઇકના 50 રૂપિયા, ફોર વ્હીલરના 150 રૂપિયા, આઈસરના 400 અને 300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે। અરે ઓ વૌઠાના મેળાના આયોજકો, ગરીબ લોકોનું સામે તો જુઓ જરા। તંત્રી અહેવાલ, મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 વૌઠા।